જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. અમે અટાણ અમે નીકળી ગયા અને અટાણમાં જોવો તમે બધા વિચારતા હશો કે એટલા બધા માણા કેમ જાય છે, પણ આ સંગ નીકળો જય ગિરનાર, જય ગિરનાર. એટલે અહીંયા એક ધારા અમે જોઈએ તયુના નીકળ્યા તયુના રોડ ઉપર એક જ ધારા માણસો ચાલુ જ છે. બહુ મોટો સંઘ છે. આ ક્યાં જતો હોય છે તમને શું લાગે? જુનાગઢ ગિરનાર એવું છે. આમ જોવો હજી તો પબ્લિક ચાલુ જ છે એમ. બિલખાથી ખડિયા ની વચ્ચે છે બધા. જોવો તો બધા આમને વિડિયો ઉતારીને લગભગ ફામે કોઈ મારે આખો દી ત્યાં ફામે રોડ ના કાંઠે બેઠા બેઠા ઈ તમને દેખાડવાનું હોય. તમે આગળ ફામે પૂગી જાય પછી તમને દેખાડી ત્યાંથી રસ્તામાં બધા નીકળતા જાય સંઘવાળા લોકો તમને બધી દેખાડીને ફામે પૂગીને અત્યારે કયા પેલા ફામે પૂગી જાય કારણ કે છે ને મોડું થઈ ગયું. આમ જોવો સંઘમાં બીજું બધું તો ખરી પણ ઘોડી અને હાથી આપણે ફામે નીકળે છે ને ત્યાં પૂગી જાવ. જો બહુ મોટો સંઘ છે ને આ અડધા આમ રિટર્ન જાય ને ઈ સમજાતું નથી. હવે એનું આપણે પૂછવું જોઈએ ગદનું હમો જાતો હોય છે એવું છે. આ બહુ માણસો આવે છે ને આમ બધા જાય છે કઈ ખબર નથી પડતી. જોવો તો જો અમે બધા લોકો અમે આવી ગયા. અરે એમાં જતા જ આવું તો અને સંગ નીકળો છે. બળદ ગાડા નીકળ્યા. ભગવાન એમાં બેઠા છે. હાલ આપણે પગે તો લાગતા કરી આવો કરી આવો. શું કીધું? ટચ નહીં કરવાનું. તમે ખાલી રસને અડીને પગે લાગી ગયો. ભગવાનને ટચ નહીં. તો હવે અમે નીકળી છીએ ભોળાનાથના દર્શન કરવા અને આવડિયા છોકરાને પૂરી દઈએ. આમ જો તમારે ડેલો ખોલીને એક બાઈને અહીં ઊભા જોવાનું છોકરે. આમ હમણાં આવીએ તો નેદવા જાવ ને જોવું હોય ને તો અહીંથી જોઈજો. ડેલો ખોલીને કઈ બાયણે ન નીકળતા ન કઈ ઉપાડતા જ આહીને કીધું છે. મેં વાત કરી લીધું કે કઈ બાયણે નીકળે ને તો ભેગા લેતા જઈજો હો ને નીકળવાનું. સારું હાલો તો પેલા ફટાફટ જઈ આવીએ ભોળાનાથના દર્શન કરી આવીએ. તો મિત્ર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. થોડુંક સેટું છે જે અમે દેખાય છે. ભોળાનાથના મંદિરે અને ગિરનારથી હાવ નજીક જ છે. સારું હાલો પેલા તો દર્શન કરી લઈએ અને તમને બધાને પણ દર્શન કરાવો. નીકળવું છે. મંદિરની પાછળ ઈંટુનું પ્રોડક્શન થાય છે. ઈંટુના ભઠ્ઠા પેલા કાચી ઈંટું છે પછી એને પકવવામાં આવે ને જ્યાં એક ઢગલો પડ્યો એ પાકી ગયેલી છે. આ કાશી ભઠ્ઠામાં પકવવામાં. ઈંટું કેમ બની જોઈતી ન જોઈ છે હે
ધીરો ધીરો હાલે હો હાથી પણ ગાયકા કરો આમ જોવો અહીંયા હાથી આવ્યો નથી ગાયકા પૂકી ગયા વાટ જઈને જ બેઠા છે ને એવું નથી આ તમ તારી છોકરા જોવે એમ આઈ જોવા ઊભી રહી ગઈ જો જાય બેહવાનો શોખ બહુ ઉભો રાખો તો બેવું હે ના ના બેવું તો ઊભું રાખવું ટાંગો ભાંગે જાવું છે હાલો છોકરા અંદર કરો તો મિત્રો ભોળાનાથે દર્શન કરીને આવતા રહ્યા છીએ ને ઘડીક વાર બધું કામ કરી લીધું ને અત્યારે અહીંયા બેસીશું લે બપોરાનું ટાણું થઈ ગયું છે તો બાજરાના રોટલા બનાવે છે હાલો બપોરના 12 વાગી ગયા હું રોટલા બનાવું છું તો બધા હાલો બપોરા ખાવા ખોટું બોલે છે 12 ની 12:30 થઈ ગયા 12:30 માં વાત છે 2 મિનિટની વાત એટલે 12:30 જ કહેવાય ને ઈ લાકડા હળગાવ્યા છે ને ચૂલો ચાલુ કર્યો છે ને ઈ બાજરાના રોટલા ને છોકરીને મને ભૂખ લાગી ગઈ હીરામણ કર્યા વગરના હવા નીકળ્યા ને છોકરીએ તો હવાર હીરામણ ને ટિફિન ભર્યું હતું ઘણું થઈ ગયું છે જો કે હા એમ થોડોક નાસ્તો કર્યો છે બોલાય એમ નથી એટલે હીરામણ તો એમ પપ્પાએ કર્યું થોડુંક કટક બટક છોકરી હતી નહીં હવે ખોટું બપોર વસારે ખાવા ટાણે ખોટું વેન કરાવવું એ પણ ખોટું યોગ્ય નથી હાલો બધા બપોરા કરવા એ મજા આવે અટાણ ઝાડવા નીચે ઓહો ઈ જમાવટ ખાવાની એની વાત પૂછોમાં સારો હાલત તો ડેઈલીની જેમ કે મારે શોર્ટ વિડીયો બનાવવો છે તો હું કોણ છું બોલો હું કે ફોટોગ્રાફર ફોટોગ્રાફર નહીં વિડીયો એકાદો બનાવી નાખી તો મિત્ર મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને બાયુ નેવરિયો થઈ ગયો છે ને દઈ ગયો આમ હરકું નદાઈ ગયું છે અનટણ થઈ જાય ઘરે જવાનું મોડું એટલે હું ફટાફટ વારવા માંડી છે ને પાછું દી હાથમાં કડે વરાય નહીં અમારે એવા બધા નિયમ હોય ને જો છોકરા સાબરા બધા રમવા વર્ગી ગયા છે ને મારે કાલે આવવાનું છે આ એક લોકોને આવવાનું નથી મારે પાણી ભરવાનું કન્ટિન્યુ રાખવાનું છે ઘઉં હુકાવા જ નથી દેવા નાકું હુકાઈને ત્યાં નાકું પાછું વરી જવું જોઈએ ભીના જ રાખવાના સારું હાલો તો મળીએ સીધા ઘેરે જઈને તો બધા ઘેરે પૂગી ગયા છે ને આમ જો અંધારું થઈ ગયું ને અહીંયા સર્વિસનું કામ ચાલુ છે ધોયા એમને ધોરિયા કે સર એક ધોયું કે આ ટ્રેક્ટર તો ધોઈ ગયેલ નથી લાગતું તો મેં ધોયું તો એમણે છે સૂર્યા આ તાર છોકરા આવે ને મારા છોકરીને મારું માથું પકવી દીધા મારો ભાઈ આને હે ને ત્યાં ખારી હોસ્ટેલ ગોતીને મૂકી આવો અને ઓ ટીકડે ટી પાછું નવું લઈ આવ્યા હતા એવું ધોઈને વાહ એક ટ્રેક્ટર છે એ ધોઈ નાખ્યું સારું હાલો તો હવે અત્યારે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે તો વ્લોગને અહીંયા પૂર્ણ કરી દઈશું કાલ પાછા ફરીથી એક નવા વ્લોગમાં મળીએ ચાલે કે બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બરાબર